ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વધીએ એના સૌથી પહેલાં જાણી લો કે જીપીએસસી તરફથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ 4 નવી અપડેટ આવી છે, જેમાં ડીવાયએસઓની પ્રિલિમ્સની એક્ઝામ કન્સેન્ટ ફોર્મ ભરવા બાબત પણ નોટિફિકેશન આવી છે। મોડી રાત્રે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે। જીએસએસબી તરફથી એક ભરતી છે જેની જગ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસી ભરતી તરફથી ગુડ ન્યૂઝ નથી પરંતુ બેડ ન્યૂઝ આવ્યા છે। ડીવાયએસઓ મામલતદારની પરીક્ષાની તારીખ પ્રિલિમ્સ જાહેર થઈ છે, કન્સેન્ટ ફોર્મ પણ ભરાવાના શરૂ થશે એ બાબત વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેજો। જાહેરાત ક્રમાંક 240 જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામની તારીખ જાહેર થઈ છે। તો મેન્સ એક્ઝામના ફોર્મ જીપીએસસીની વેબસાઇટ પર શરૂ થશે, ઉમેદવારો જરૂરથી એના સૂચના સમજી લે। આગળ વધીશું। જુલાઈ 2024ની મોટી ભરતી 14 કેડરોમાં ભરતીની જાહેરાત આવી છે। જાહેરાત ક્રમાંક 126 ફોર્મ ભરાય ન બાકી ઉમેદવારો ફાર્માસિસ્ટની લાયકાતમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે। ડેટા એન્ટ્રી ઓપરેટરની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીની જાહેરાત આવી છે। ફક્ત ગુજરાતીઓ માટે 1160 જગ્યા ઉપર કાયમી ભરતીઓની જાહેરાત એકવાર જરૂર સમજી લે। દોસ્તો, વિડીયોમાં આજે વાત કરીશું સરકારી કર્મચારીઓની કે જેમાં વય મર્યાદા વધારવા બાબતે મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, એને લઈને મહત્વપૂર્ણ ન્યૂઝ પણ આવી છે। વિડીયોમાં આજે ડિસ્કશન કરીશું। સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે સરકાર રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિ માટે વયમર્યાદા 60 કરવાની ખાસ તરફેણમાં નથી। હવે આવું કેમ, વધારે ડિટેલમાં સમજીએ તો સરકારે નિવૃત્ત આઈએએસ અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાના વડપણ હેઠળ રચેલા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન એટલે કે વહીવટી સુધારણા પંચમાં આગામી સમયમાં રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિની વયમર્યાદા 58થી વધારીને 60 કરવા બાબતમાં પ્રસ્તાવ મૂકે તેવી શક્યતા છે, પરંતુ હજુ આ પ્રસ્તાવ રજૂ થાય તે પહેલાં સરકારનો મત જાણવાનો રજનીએ પ્રયાસ કર્યો હતો। જો ખ્યાલ આવ્યો કે સરકાર કર્મચારીઓની વયમર્યાદાની વધારવાની મતમાં નથી। જો રિટાયરિંગ ઉંમર વધારવામાં આવશે તો સામે પક્ષે તેટલી જ નોકરીઓ ઓછી સર્જાશે। હાલના તબક્કે ગુજરાતમાં યુવાનોને મહત્તમ સરકારી નોકરીની તક મળે તે માટે કંઈક કરવું જરૂરી છે, કેમ કે હાલમાં જોઈ શકો છો ગુજરાતમાં સરકાર એવું કામ કરી રહી છે જેને લઈને એક તો નોકરીઓમાં ટાઈમ લાગી રહ્યો છે, નવી નોકરી સર્જાઈ સરકાર નવી નોકરી માટે કંઈ કરતી નથી અને નવી નોકરી હાલ સર્જાય તેવું દેખાતું નથી। જો વયમર્યાદામાં વધારી દેવામાં આવે તો તે 2 વર્ષ સુધી ખાલી થનારી જગ્યાઓ ભરાયેલી રહેશે। આ સંજોગોમાં આવા મુદ્દા પર વિચાર કરવાને બદલે સ્થિતિ યથાવત રાખી બને ત્યાં સુધી જે જગ્યાઓ ખાલી પડે તેને ભરી અને બેકલોગ પણ ઘટાડવાની જરૂરિયાત છે। આ મુદ્દે સરકાર આગામી સમયમાં ભરતીના કેલેન્ડર બાબતે કરેલી જાહેરાતોના યોગ્ય અમલ માટે પણ એક એક્શન પ્લાન બનાવવા મૂડમાં છે। તો આશા રાખીએ કે આ જે 2 વર્ષનો પ્રસ્તાવ જે છે તે રજૂ ના થાય, સરકાર એપ્રૂવ ના કરે અને 2 વર્ષનો એપ્રૂવ ના કરે, જેથી કરીને નવી ભરતીઓ થાય, જેથી કરીને ગુજરાતના અંદર યુવા ઉમેદવારોને વધુથી વધુ નોકરી મળે। આ સાથે આશા રાખીએ કે દોસ્તો વિડીયો ગમ્યો હશે, વિડીયો લાઇક કરજો, બીજા સુધી જરૂરથી શેર